વડોદરામાં અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા દિવસ નિમિત્તે સન્માન સમારોહ યોજાયો. 8મી માર્ચ વિશ્વભરમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર દેશભરના અનેક સ્થળોની સાથે વડોદરા શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક ક્ષેત્રે ઝડપથી ઉભરી રહેલી સંસ્થા અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફતેગંજ સ્થિત રિયલ 7 સીઝ મોલ ખાતે વિશેષ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અવિકા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી નિર્મલા મહંતે આ પ્રસંગે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા 11 પ્રી-પ્રાથમિક શૈક્ષણિક શાળાઓના વડાઓને વિશિષ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામ શાળાઓનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે આપવામાં આવેલા અમૂલ્ય યોગદાનને માન્યતા આપવા માટે ટ્રસ્ટ દ્વારા આ એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વડોદરાની વિવિધ જાણીતી શાળાઓના 65થી વધુ આચાર્ય, સુપરવાઇઝર અને શિક્ષકોએ ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક મહિલા દિવસની ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવપૂર્ણ માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આજે અમે લોકો 7 સીઝમાં ધ રિપલ્સ આર્ટ ગેલેરીમાં છીએ અને અહીંયા અમે લોકો આજે વુમન્સ ડે સેલિબ્રેશન કરી રહ્યા છે. પણ એમાં ખાસ અમે લોકો જે વુમન એમ્પાવરમેન્ટ હોય જે અમે લોકો સ્કૂલના પ્રી સ્કૂલ્સ જે છે, પ્રી સ્કૂલ ઓનર્સ, એને અમે લોકો ઓનર કરી રહ્યા છીએ આજે. એકચ્યુઅલી 11 પ્રી સ્કૂલ ઓનર્સ લોકોને એવોર્ડ આપેલું છે અને આજે અવિકા ચેરિટેબલ ટ્રસ્ટના અત્યાર સુધીના 2023થી આજ સુધીના 100 એવોર્ડ પૂરા થયા છે. આજે 11 એવોર્ડ આપીને અને હું એવી રીતે મેસેજ આપીશ કેમ કે પ્રી સ્કૂલ્સ જે હોય છે એ લોકોનું હંમેશા ચેલેન્જિંગ ટાસ્ક રહે છે. હંમેશા એ લોકોએ બહુ હાર્ડવર્ક કરવું હોય છે. જે નાના 2.5 વર્ષના, 3 વર્ષના, 3.5, 4, 4.5 વર્ષના છોકરાઓની પાછળ જે એ લોકોની મહેનત હોય છે એ ખૂબ ઊંડી હોય છે મહેનત. એટલે એવો ખ્યાલ આવ્યો કે આજે એ લોકોને સન્માન આપીએ. હું નિર્મલા મહંત, अविका चैरिटेबल ट्रस्ट की मैनेजिंग ट्रस्टी। मुझे बहुत बहुत ज़्यादा खुशी है और बहुत अच्छा लग रहा है कि यहाँ पे हम लोगों को बुलाया गया. बहुत सारे लोग नए नए मिलने को मिला और आगे भी उम्मीद है, आशा है कि हम ऐसे ही मिलते रहेंगे. मैसेज मेरी तरफ से यही है कि भले छोटे छोटे स्टेप लीजिए अपनी लाइफ में, बट आगे बढ़ते रहिए, कहीं पे भी रुकिए मत. फर्स्ट क्राई की ऑनर हूँ, હરની રોડ. સૌથી પહેલાં તો હું નિર્મલા મેમનો આભાર માનીશ અને અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ જે એવોર્ડ આપવામાં આવ્યો છે એ એવોર્ડ માત્ર મારા માટે નથી, પણ મારી સાથે જેટલી પણ બહેનો જોડાયેલી છે મારી પ્રી સ્કૂલની અંદર, તેમજ મારી આસપાસ જે મને સાથ અને સહકાર આપે છે એ બધા જ બહેનોનો એવોર્ડ છે. મારું નામ છે ભારતી સૌંદરવા, લિટલ મિલેનિયમ વેમાલી અને ચાણક્યપુરી. આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે કારણ કે એક વુમન્સને સ્ટ્રેન્થ બતાવે છે. અને સેકન્ડલી ફર્સ્ટ થેન્ક યુ સો મચ નિર્મલા મેમ કે જેમને આ પ્રોગ્રામ અરેન્જ કર્યો છે અને સ્પેશિયલ વુમન્સ માટે કર્યો છે. ઓન ધીસ સ્પેશિયલ ડે અમને આ ટ્રોફી પણ અવોર્ડ કરી છે અને એક લેડીઝે થઈને, એક ટીચર થઈને બીજા ટીચરનું સન્માન કર્યું છે અને સ્પેશિયલી પ્રી સ્કૂલને આ રીતે ઉપર લાવ્યા તે જ મોટું કામ છે. કારણ કે કેવું છે કે અમે લોકો બિલકુલ નાના છોકરાઓને રાખીએ છીએ, બરાબર? તો કારણ કે 3 થી 6 વર્ષનું જે પ્લે ગ્રુપ, નર્સરી, સિનિયર, જુનિયર છે, એ લોકો બિલકુલ નાના હોય છે અને ફર્સ્ટ એમને કેવી રીતના રહેવું, કેવી રીતના સાથે લખવું, હાથમાં પેન પકડવી, કેવી રીતના ફર્સ્ટ તેમને અમે પ્રેમભાવથી શીખવાડીએ છીએ. એ જ મારો મેસેજ છે અને આઈ પ્રાઉડ માય વર્ક ઓલ્સો. મારું નામ પ્રીતિ સૌરભ જેટલી છે અને હું રેમ્બો કિડ્સ પ્રી સ્કૂલ રન કરું છું. સૌથી પહેલાં થેન્ક યુ ટુ નિર્મલા મેમ અને અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ કે આટલો સરસ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો. હરેક સ્ત્રીને જરૂર છે મોટિવેશનની અને આ રીતનું મોટિવેશન જો કન્ટિન્યુઅસ અમને લોકોને મળ્યા કરે તો કોઈ પણ પ્રકારની મુસીબતો આવે અમે લોકો લડવા તૈયાર છે.
ચાહે હું હોઉં કે અહીંયા હોલમાં બેઠેલી જેટલી પણ નારી કે સ્ત્રીઓ હોય સો થેન્ક યુ નિર્મલા મેમ વન્સ અગેન થેન્ક યુ સો મચ મારું નામ અમીશા શાહ છે અને હું ઓરા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ ચેનની ફાઉન્ડર કમ ઓનર છું. મારું નામ શીતલ પટેલ છે, ટીન પેરેન્ટ કોચ છું. હું અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ મેડમ નિર્મલા મહંત સાથે જોડાયેલી છું. અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ બહુ જ બધા એવા કામો કરે છે જે ચેરિટી હોય છે, જે એજ્યુકેશન ફિલ્ડમાં, પછી એનિમલ્સ હોય, બર્ડ્સ હોય કે પછી પેલા ગરીબોને હેલ્પ કરવાની હોય, કોઈ પણ સેક્ટર હોય એ બાકી નથી રહ્યું. આજે બધા ભેગા થયા છે વુમન્સ ડે સેલિબ્રેટ કરવા માટે અને એ સેલિબ્રેશનમાં અમે પ્રી પ્રાઇમરી સેક્શનના જે ઓનર્સ છે એ લોકોને ફેલિસિટેટ કરીએ છીએ અને સાથે ટીચર્સને પણ ઇન્વાઇટ કર્યા છે. એમની સાથે ગેમ્સ રમ્યા, એટલે ખૂબ જ મજા કરી. ચા નાસ્તા પાણી કરીને અમે બધા છૂટા પડીશું. અહીંયા એટલો બધો આનંદ અને ઉલ્લાસનો માહોલ રહ્યો કે બહુ જ મજા આવી બધાને અને અમને પણ બહુ મજા આવી. અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા આગળ એક પગલું કાયમ ભરશે અને કાયમ સારું જેટલું બને એટલું સારું સોસાયટીને આપવાનું, કમ્યુનિટીને આપવાનું એનું મિશન છે. થેન્ક યુ વેરી મચ. थैंक यू वेरी मच निर्मला मैडम. अंतर्राष्ट्रीय महिला दिवस के उपलक्ष्य में आज आपने जो यहाँ पर इतना सुंदर प्रोग्राम आयोजित किया, सभी महिलाएं यहाँ आई, आपने एक सम्मान का कार्यक्रम रखा जिसमें प्री स्कूल्स के हेड्स को आपने सम्मानित किया और जितनी भी शिक्षिकाएं या उनसे जुड़े हुए लोग, शिक्षण से जुड़े हुए लोग यहाँ आए, उन्होंने पूरे आनंद के साथ बहुत सारी एक्टिविटीज़ जो आपने कराई उसमें पार्टिसिपेट किया. देखने को कितना अच्छा लगता है कि आज के शुभ दिन पर सभी महिलाएं अपनी सब चिंताओं और तनाव से मुक्त होकर आनंद का अनुभव कर रही हैं. वास्तव में ऐसे प्रयास होते रहने चाहिए, ऐसे कार्यक्रम आयोजित होते रहने चाहिए. थैंक यू वेरी मच. एंड मैं हूँ अविका चैरिटेबल ट्रस्ट की एक कोर मेंबर रेनू शर्मा. थैंक यू.